હા હા જો ભાઈ ખરાની અંદર તબેલો છે ને ભેંસો ને એચએફ બે જે બધું રાખે છે આ બાજુ જો મોરલાને ફીડ આ બાજુ બધી ટુકડીને મિક્સમાં આ અમારે રાધાબેન દૂધ પી રહ્યા છે જો આપણી કાળી કૌમાં દાદા દૂધ હમણાં અમારી પાસેની ગુડ મોર્નિંગ દોસ્તો આજે સૂર્યદેવ નહીં દેખાયનું કારણ છે કે વરસાદનું બની ગયું છે મોસમ ભાઈઓ અને આજે સવારમાં થોડો વરસાદ આવ્યો છે તો ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે ભાઈ બનાસકાંઠામાં વરસાદ આવે જેથી ચરવાવાળી ગાયોને ખડ મળી જાય તો બધા પ્રાર્થના કરજો અને સૌ પ્રથમ અમારી રાધા હાય રાધા કેમ છો મજામાં રાધા ગુડ મોર્નિંગ જો ભાઈ રાધા બહુ મસ્તી કરી રહી છે અને મારી બાજુ છે શિવાની ગૌ માતા ડાયજેક્શન કરી રહ્યા છે જય જય ગૌ માતા શિવાની ગૌ માતાને લઈ લીધા આશીર્વાદ અને આપણે મિત્રો આવી ગયા છે ફાર્મ ઉપર તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા અને આજનું મસ્ત મજાનું મોસમ છે જેથી આપણી પંખુડી અને આપણી કાળી ગૌ માતાને ગરમી લાગી હતી એમના માટે આજે મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે તો ભાઈ પારે મસ્ત મજાનું ડાયજેક્શન કરી દઈએ પંખોડી અને બધા આ જો મારા રાજા રાજ કર રહે ઝેર ઓ ઝેર તું કેવો મેલો થઈ ગયો છે આજને આજ હાય હેલો ઝેર ઓ ઝેર જો ભાઈ ઝેરને મજા છે વાહ ભાઈ વાહ તો ભાઈ રાજા રાજ કરી રહ્યા છે હા વાહ ભાઈ વાહ પારેવને પણ મસ્ત મજાના કાબરી ગૌમાં ભાઈ પગર ડાયજેક્શન કરી રહ્યા છે તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો કેમ કે તમે ગૌ માતાના વ્લોગ જોઈ રહ્યા છો ને ભાઈ બધાનો આભાર કે તમારો જબરજસ્ત સપોર્ટ છે ભાઈ અને બીજી વસ્તુ તમને કહેવાની હતી કે વરસાદ તમારા ગામમાં કે તમારા જિલ્લામાં પડ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરજો અમારા બનાસકાંઠામાં થોડો પડ્યો છે એટલે વિશ્વાસ છે હું લગભગ આજે વરસાદ આવી જશે ભાઈઓ તો ભાઈઓ હવે આપણે ગૌ માતાને ફટાફટ નિયાય કરવાની છે અને બહારના બચ્ચો બધા ક્યાં છે એ જ ખબર નહીં વરસાદના લીધે અત્યારે કે અહીંયા બેઠા છીએ ઓહો બધા આરામ ઉપર છે શું વાત જો બધી ટુકડી મસ્ત મજાની બેઠી છે વાહ તો ભાઈઓ મસ્ત મજાનું વાતાવરણ છે ને હવે ગૌ માતાને ફટાફટ કરી દઈએ નિયર ભાઈઓ તો જો ભાઈ ભેંસને આફરો ઉતરી ગયો છે અને એક બે પોડલા નાના કર્યા છે એટલે મૂળ ધીમે સેટ થઈ જશે દવા કંઈ કરાઈ નથી કુદરતના રીતે ભગવાન માતાજી રેડી કરી દેશે થોડી 4-12 કાલની હતી બધી થઈ ગઈ છે ડૉક્ટરને પૂછ્યું ડૉક્ટર આમાં ડૉક્ટર કોઈ જરૂર નહીં કે મેં કીધું વાંધો નહીં ભાઈ ચલો જો ભાઈ ગૌમૂત્ર ગાય આપે એટલે આપણે ચલાવી લેવાનું ગૌ માતા અહીંયા બેઠા 15 થી 20 રૂપિયાનું ગૌમૂત્ર આપી દીધું આપણને જો ભાઈ દિવસમાં 3-4 વાર આપે તો 20 લીટર થઈ જાય તો ભાઈ ગૌ માતા તમે રાખશો તો સાઈડ બિઝનેસ એ પણ સારો છે અને ભેંસને કબજિયાતનો પ્રોબ્લેમ છે તો પોટલો અત્યારે કર્યો છે વ્યવસ્થિત તો ધીમે સેટ થઈ જશે ખારણ બાર બધું ખવડાવ્યું એટલે ધીમે સેટ થઈ જશે તો આપણે હેરાન થઈ જઈએ કારની નમસ્કાર મિત્રો આપણે આ વાગ્યા છે 5 અને આજે આપણે શિવાની લગભગ હિટમાં છે એવું લાગે છે તો અમારા જીગરભાઈ એઆઈ કર્મચારી છે તો એમને બોલાયા છે ચેક કરીએ જો હિટમાં હોય તો એઆઈ કરી દઈએ છે કારણ કે જોઈએ છે 2 દિવસથી લાળી કરે છે તો જો પપ્પા ફટાફટ ગૌમૂત્ર લેવા નીકળ્યા જીગરભાઈ ગૌમૂત્રના લીટરના 5 રૂપિયા આલે છે શેરી કાકા 2 લીટર કઈ નહીં છે ને
તો ભાઈઓ ફટાફટ હવે ચેક કરી લઈએ અને દોવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ભાઈઓ શિવાની ગૌ માતાને હવે ત્યાં લઈ જઈએ ઘોડીમાં અને ચેક કરી લઈએ. શું લાગે તમને હીટમાં હશે? જોઈએ ચેક કરીએ એટલે કાકા તમારું શું કહેવું? તમારું શું કહેવું? પોટલો કરી રહેવા દે લઈએ પોટલો કરી રહેવા લઈ લડો. જો ધારે ને તો તમને જેટલું લેવું એટલું ગૌમૂત્ર હાલે. આ અમારી ગૌમૂત્ર ખૂબ જ ગૌમૂત્ર આપે છે અને દૂધે ખૂબ આપે છે, જોઈ શકો. લાડો લઈ લો કાકા. હા હા બનતા ને શું થાય? લો ઉભા રહો કાકા. નહીં નીટમાં 2 દિવસમાં ગરમી આવી જાય. 2 દિવસમાં રેડી. સરસ. ચલો આવજો શિવાની. ચલો આપણે વેમ ના રહે ને એમ કાલની લાળી કરતી હતી. તો ભાઈઓ હવે ગૌ માતાને પહોંચી જઈએ. આને જો કેટલો પ્રેમ આવી ગયો હે. આ બાજુ અહીંયા હા રેડી. હા રેડી રેડી જ છે. હા હમણાં છે હતા કહું મને એવું. આ બાજુ ભરતભાઈ પહેલાં હિમાની મોલમાં નોકરી કરતા અને હવે આપણે ગાયર ગયા તો એ મોલમાં ખૂબ નોકરી કરીએ. અને આ છે અમારું થરાનું તાણા વીરમ્રિકા સોસાયટીમાં આપણે અત્યારે હાલ દૂધ આપીએ છીએ. અને હવે જવાનું છે એક તબેલામાં ભાઈ સાથે આપણે સંદીપી પટેલના સમાચાર લેવા ગયા હતા, એમના મળી ગયા હતા. તો અત્યારે એક જગ્યાએ મિદન કરવા જવાનું છે, ત્યાં જઈ ગયા છીએ. તો આ મારું ગોકુલનગર આપજો. આ નાના બાજુ આ બાજુ તમને જે સ્કૂલ બતાવી દીધું થારાની, જ્યાં અમારું શ્રી સરસ્વતી શિશુ મંદિર છે અને આગળ એક અક્ષરજ્ઞાન સોસાયટી ભાઈ અક્ષરજ્ઞાન સ્કૂલ છે, એ પણ તમને બતાવી દીધું. જો આગળ કયા મંગળમૂર્તિમાં કીધું ને? આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે. અહીંયા અમારા થરાના આજુબાજુનો છોકરો ઘણા આપતો હોય છે. આ ગેટ આટલું અહીંયા પણ આપણે દૂધ આપીએ છીએ. જો ભાઈ થરાની અંદર તબેલો છે અને ભેંસો ને એચએફ બેચએફ બધું રાખે છે. આ બાજુ બચ્ચા છે, જોઈ શકો છો. વાહ, કોકરેજ ગાય હોત કોઈક વિડીયો બનાવવાની મજા આવે, પણ તો આપણે આવ્યા છે લઈ લઈએ. શું કહેવું? કોકરેજ ને ગીર હોય તો ભમાઈને વિડીયો લઈ લો. ભેંસો ભાઈ કામ આવશે. જો અમારા ડૉક્ટર સાહેબ બિદન કરી રહ્યા છે. આ બાજુ ભેંસો છે બારે. અને તમે આ ને દેશી ગાયો રાખો સારી, થોડી સંકરણ રાખો, દેશી રાખો સારી મસ્ત. કેટલી છે? તો ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે. મોડું થઈ ગયું, ગૌ માતા દોવાની બાકી છે. ખાલી એક જ તમ્મુ અને પારેવને દોઈ છે, બાકી ફટાફટ ભાઈઓ દોઈ નાખીએ, કેમ કે
ત્યાં પેલી વિઝિટ કરવામાં ત્યાં ભેગા થયા હતા સમાચાર લેવા સંદીપભાઈને ગયા હતા તો લેટ થઈ ગયું છે ફટાફટ ગૌમાતાને મિલ્કિંગ કરી પાઈએ મળીએ જો મોરલાને ફીડ આ બાજુ બધી ટુકડીને મિક્સમાં બધા હળી મળીને ખાવાવાળા છે વરસાદ જતો રહ્યો ભાઈઓ સવારમાં હતો ને તો જતો રહ્યો એ લક્ષ્મી એક દોરિયામાં ચાર ચારનો મોઢો નહીં આવતો હવે મોરલાને કેસર મળે લઈ જતો તારી બાજુ કહાડી દોવાનું ચાલુ છે પપ્પા દોઈ રહ્યા છે જો આપણી કાળી ગૌમાં તો કાકા દૂધ હમાવા મળી પાસે ને હા લીટર નથી આવતી રહી પાછી હમાવા મળી 2 લીટર આવી ગયું હા 2 લીટર જેવું થવા મળ્યું હા હા મગફળી બધું આવ્યું ને આ અમારે રાધાબેન દૂધ પી રહ્યા છે રાધા અને હવે દોવાની બાકી છે દળી શિવાની અને મીરા ગોરલ ને પંખોડી ને બધા દોરાઈ ગયા જો ભાઈ લાખી કસ્તરો તો ભાઈઓ ભેંસને કમ્પ્લીટ મસ્ત મજાનું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને દૂધ ખાઈ જશે તો જોઈ શકો છો આ બાજુ ભેંસને મસ્ત મજાનો આપણો ઉતરી ગયો છે હા કાકા મને પહેલાં ધવરાઈને દીધી ને પછી બોધ દીધી ડાયરિંગ એવું સેટ ના થાય હા પહેલાં ના આવે બીજી વાર બસ થોડું